હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું દિવ્યાંગ સર. મિત્રો, આપણે બીજો પાઠ શરૂ કર્યો હતો, રેસનો ઘોડો. અને રેસના ઘોડા પાઠની અંદર આપણે પાત્રની પણ વાત કરી હતી કે વિનુ કાકા, તેમની પત્ની મંજુ કાકી અને તેમનો પુત્ર સૌરભ. એ જ રીતે બીજું કેરેક્ટર હતું સંજય, તેમની પત્ની નીનાબહેન ને તેમનો પુત્ર અંકિત. આ બે પડોશી કહી શકાય, એક જ ફ્લેટમાં રહેતા એવું કહી શકાય. આપણે જોયું છે કે વિનુ કાકાએ પોતાના છોકરાને એટલે કે સૌરભને ભણાવવા માટે ખૂબ આતુર છે, પણ હા, એ પોતાની દરેક ઈચ્છાઓ એ પોતાના બાળકમાં જોઈ રહ્યા છે. ફક્ત ભણવું ભણવું અને ભણવું જ, એવી જ એમની માનસિકતા રહી છે, જે મંજુ કાકી સ્વીકારતા નથી. વિનુ કાકા પોતાના છોકરાને એટલે કે સૌરભને એ રીતે ઘડવાનો પ્રયત્ન કરે છે, પણ સાથે સાથે સંજયભાઈ અને નીનાબહેન, તેમનો પુત્ર અંકિત, તેને પણ તે જ રીતે જોઈ રહ્યા છે. કારણ કે અંકિત અને સૌરભ એક મિત્ર તરીકે હતા અને તેઓ આજુબાજુ એટલે કે ઉપર નીચે જ રહેતા હતા, તેથી અવર જવર તો રહેવાની જ. એટલે સૌરભ પર જે રીતે ભણતરનો ભાર આપવામાં આવતો, એ જ ભાર સીધી રીતે અંકિત પર પણ લાદવામાં આવતો. શરૂઆતમાં એવું કહી શકાય, આપણે જોયું એ પ્રમાણે, જે કમ્પ્યુટર ક્લાસની વાત થઈ હતી, તો કમ્પ્યુટર ક્લાસ માટે સૌરભને તો જોઈન કરાવવું જ છે વિનુ કાકાના મત પ્રમાણે. પણ તેઓ નીનાબેન અને સંજયભાઈને પણ વાત કરે છે કે અમે તો જોઈન કરાવી રહ્યા છે, પણ અંકિતને પણ તમે આ ક્લાસ જોઈન કરાવી દો. આ વાત સાંભળીને સંજય અને નીનાબેન તો ખૂબ ખુશ થઈ ગયા હતા. આપણે જોયું છે, ફીની સમસ્યા હતી, પૈસા ક્યાંથી કાઢવા. તો નીનાબહેન જે ગરીબ છોકરાઓને બાળ મંદિરમાં તેઓ સાંજે જઈને ફ્રીમાં ભણાવતા, તે બંધ કરી દીધું ભણાવવાનું અને અમુક જગ્યાએ ટ્યુશન ક્લાસ કરાવવા માંડ્યા. અને તેમાંથી જે ફીસ આવે તેનાથી અંકિતની કમ્પ્યુટરની ફીસ ભેગી કરવા માંડ્યા. આ રીતનું આયોજન તેઓ કરે છે. તો મિત્રો, આગળ જોઈએ કે નીનાબહેન જે સંજયભાઈને કહે છે, એટલે કે તેમના પતિ સંજયને કહે છે, લખે છે નીનાબહેન કે હું સંજયને ઘણીવાર કહેતી કે આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુ કાકા આપણા પડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. મિત્રો, આપણે આવું જોતા હોઈએ છીએ. આપણા અડોશીઓ પડોશીઓ અમુક હોય કે પોતાના છોકરાને તો સંસ્કારનું સિંચન કરતા જ હોય, પણ સાથે સાથે આજુબાજુવાળાના છોકરાઓને પણ બધું શીખવાડતા હોય. તો તે સમયે જો આપણા છોકરાઓને આવી રીતે અડોશી પડોશી જો સાચવી લેતા હોય, તો તે સમયે એક પેરેન્ટ્સ તરીકે, એક મા બાપ તરીકે, એક જવાબદારીમાંથી આપણને ભારણ ઓછું લાગે છે તેના ઘડતરનું. તો અહીંયા પણ એ જ વાત આવી રહી છે કે સંજય અને નીનાબહેન બેઉને એવું જ લાગે છે કે ભાઈ વિનુ કાકા સૌરભની સાથે તેમના છોકરા અંકિતનું, પુત્રનું અંકિતનું પણ ઘડતર કરી રહ્યા છે. અને તેથી તેઓ પોતાને નસીબદાર સમજે છે કે વિનુ કાકા એમના પડોશી છે. હવે આટલી વાત ચાલતી હોય છે, એટલામાં જ વિનુ કાકાના પત્ની મંજુ કાકી આવી જાય છે. અને મંજુ કાકી કહે છે, શેનું ઘડતર નીનાબેન? અને મંજુ કાકી તો એક વખત નીનાબેન પર આવી રીતે રીતસર હલ્લો જ કરી દીધો. કારણ કે મંજુ કાકી, તેઓએ જોયા છે વિનુ કાકાને જે રીતે સૌરભ પર ભણતરનો ખોટી રીતે ભાર આપતા. તો હવે નીનાબહેનને પણ તે જ રસ્તે વળતા જોઈ મંજુ કાકીએ હલ્લો કરે, એ સ્વાભાવિક જ છે. અને તેથી નીનાબહેન લખે છે કે એક દિવસ મંજુ કાકીએ રીતસર મારી પર હલ્લો કરી દીધો. અને મંજુ કાકી કહેતા કે શેનું ઘડતર નીનાબેન?
આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શી પીડા થાય છે તે તમને નથી દેખાતી? અને તે સમયે નીનાબેન પણ કહેતા કે જો મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત કરીએ તો એ લોકો આગળ કેમ આવશે? એટલે નીનાબેન પણ સાચું કહી રહ્યા છે કે આપણે રહ્યા મધ્યમ વર્ગના માણસો. જો આપણે આપણા છોકરાઓને આગળ લાવવા હોય તો હમણાંથી મહેનત કરવી જ પડે. મહેનતની શરૂઆત આપણે જ કરવી પડે અને આપણા સંતાનોને પણ મહેનત કરાવવી જ પડે. કારણ કે આપણે કોઈ ઇન્ડસ્ટ્રીઝ નથી કે દીકરાને સીધો જ એર કન્ડિશન એસી કેબિનમાં આપણે બેસાડી દઈએ. જો આપણે જ મહેનત ના કરીએ તો આગળ કેવી રીતે આવે આ લોકો? આટલું સાંભળીને મંજુબેન કે જેમની આંખો ભીની થઈ ગઈ, કે જેમની આંખ ભીની થઈ જાય છે, અને તે સમયે રડતા રડતા મંજુ કાકી બોલે છે કે તમારી વાત હું નથી સમજતી. હું માં છું, દુશ્મન તો નથી ને? નીનાબેન કહે તો પછી? મંજુબેન ભારે હૃદયે જે દરેક વાત હવે કહી રહ્યા છે તે, પણ ખરું પૂછું તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉંમરે ઊભી છું. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. મંજુ કાકી કે જેમને વિનુકાકા અને સૌરભને જોયા છે. ખરેખર તેમના ઘરમાં વિનુકાકા અને સૌરભ બે અલગ પોતાની દુનિયામાં મસ્ત છે. બીજી બાજુ એક માં મંજુ કાકી જે ખરેખર તેમનાથી ધીરે ધીરે ખૂબ દૂર જતી હોય એવું લાગે છે. અને તેટલે આ વાત નીકળી ગઈ તો નીનાબહેન પણ થોડુંક હમદર્દી આપતા કહે છે કે મંજુ કાકી, વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે. મંજુ કાકી પણ કહે કે નહીં જાણતી હો, પણ કોણ જાણે, મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે. ના બહેન તેમને સંભાળતા કહે, અરે ના ના મંજુ કાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. થોડુંક રુદનને દબાવતા, ઓછું કરતા મંજુ કાકી પણ કે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ, ને આમ કહીને મંજુ કાકી ઉતાવળે ગયા. પણ હા, આજ એક નાનકડો સંવાદ થયો મંજુ કાકી અને નીનાબહેન વચ્ચે. તો એક પ્રશ્નાર્થ નીનાબહેનના મનમાં મૂકતા ગયા મંજુ કાકી. એટલે લખે છે કે મંજુ કાકી ઉતાવળે ગયા પણ નીનાબહેન ના મનમાં પ્રશ્નાર્થ મૂકતા ગયા. નીનાબહેનને થયું કે મંજુ કાકીને આવું વિચારવું ઠીક હતું? શું મંજુ કાકી આવું વિચારતા તે બરાબર છે? અને નીનાબહેન તૈયાર થાય છે. તેમના ઘરથી થોડે દૂર નાનો એક બગીચો છે. અને તેમને યાદ છે કે જ્યારે સંજયને એટલે કે એમના હસબન્ડને ઓફિસથી આવતા મોડું થવાનું હોય તો તે સમયે નીનાબહેન પોતાના પુત્ર અંકિત અને નીનાબહેન સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ. આટલું વિચાર્યું એમને. નીનાબહેને આટલું વિચાર્યું કે સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત તે તૈયાર થતા થતા જે સાડીની પાટલી તો હાથમાં જ રહી ગઈ. વિચાર આવ્યો, ખરેખર
જ્યારે સંજયને મોડું થાય ને ત્યારે ઓફિસથી આવવામાં લેટ થાય ક્યારેક, તો નીનાબહેન પોતાના પુત્ર અંકિતને લઈને બગીચામાં જતા. પણ એ વિચાર યાદ કરતા તમને યાદ આવી ગયું કે કેટલા વખતથી અંકિતને બગીચામાં તો હું લઈ જ નથી ગઈ, મારા છોકરાને અંકિતને હું બગીચામાં નથી લઈ ગઈ. એટલે પાટલી હાથમાં ને હાથમાં, અને કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારા સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી. અરે હિંચકા ખાવા તો એને ખૂબ જ ગમે છે. શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ. અમે 3 સાથે મળીને રેતીમાં ઘર બનાવીએ, પછી કુલ્ફીની લિજ્જત. હું અરીસામાં, એટલે કે નીનાબહેન આવા વિચારો સાથે, આવું કંઈક બબડાટ સાથે અરીસામાં પોતાને જોઈ રહે છે. અને પોતાનું જ પ્રતિબિંબ જોઈને, આ કોનું પ્રતિબિંબ હતું? નીનાબહેનને થાય છે કે આ કોનું પ્રતિબિંબ હતું, કે પછી હું બદલાઈ ગઈ હતી? નીનાબહેન કે જે વિનુ કાકાના વિચારો તરફ વળી રહ્યા હતા, કે જે પોતાના પુત્રને એટલે કે અંકિતને પણ એક રેસનો ઘોડો બનાવવાનો નાનકડો વિચાર લઈ આવ્યા હતા. પણ અચાનક તેમને યાદ આવે છે કે ના, આવી પણ એક દુનિયા હતી કે જ્યારે અંકિત બગીચામાં રમતો હતો, તેનું ગમતું હિંચકા ખાતો હતો, તે દરિયા કિનારે પણ ફરવા જતા હતા. મિત્રો, આટલા વિચારો સાથે જે તૈયાર થતા હોય, એટલે એટલામાં જ આ વિચારોને તોડવા, એમાં ભંગ કરવા, બારણે ઉપરા છાપરી ઘંટડી વાગી, એટલે કે ડોરબેલ એક પછી એક વાગે છે. થોડીક સાડી વીંટવાની બાકી હોય ને સાડી જેમ તેમ વીંટાણી નીનાબહેન બારણું ખોલવા ગયા. અને જેવું બારણું ખોલ્યું તો ત્યાં અંકિત હતો. તેમનો પુત્ર અંકિત હતો. મિત્રો, એકદમ નિમાણો એનો ચહેરો, એકદમ નાનું અમથું મોઢું થઈ ગયું હોય એવો લાગતો હતો. નીનાબહેને ગભરાઈને એના કપાળે હાથ મૂક્યો તો શરીર એકદમ ગરમ. નીનાબહેને પોતાના છોકરાને તેડી લીધો, એટલે કે બાથમાં લીધો. ત્યાર પછી જલ્દી કપડાં બદલાવી સુવડાવી દીધો, દવા આપી અને માથે હાથ પસવારતી, એટલે કે નીનાબહેન પોતાના છોકરાના માથે હાથ પસવારતા, પંપાળતા ત્યાં બેસી રહ્યા. અને આપણને ખબર છે કે જ્યારે આપણે બીમાર હોઈએ ત્યારે મમ્મી આપણી બાજુમાં બેસે ને આપણા માથા ઉપર, આપણા વાળ પર, આપણા કપાળ પર હાથ ફેરવે, અને આપણે થોડીક જ વારમાં ઘસઘસાટ ઊંઘી જતા હોઈએ. તો આ જ રીતે અંકિત પણ, જ્યારે નીનાબહેન અંકિતની માં જ્યારે અંકિતને પોતાના એના માથા પર જ્યારે હાથ ફરાવે છે, તો થોડીક વારમાં તો અંકિત પણ એ માથાના હાથના સ્પર્શથી ઘસઘસાટ ઊંઘી જાય છે. અને એટલામાં ફરી ઘંટડી, ફરીથી ડોરબેલ વાગે છે. પણ આ વખતે બારણું ખોલ્યું તો વિનુ કાકા ને સૌરભ હતા. અને વિનુ કાકાએ બારણું ખુલતા ઉગાડતા જ કહ્યું, એટલે કે જે રીતે જેવું જ નીનાબહેન બારણું ઉઘાડે છે કે તરત વિનુ કાકા કહે છે કે અંકિત હજી શાળાએથી આવ્યો નથી, કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે. તે સમયે નીનાબહેને કહ્યું, વિનુ કાકા, આજે અંકિત ક્લાસમાં નહીં આવે, તેને તાવ છે. વિનુ કાકા જાય એવા નથી. વિનુ કાકા કહે છે કે દવા આપીને બસ ત્યારે મોકલો, આપ મેળે સારું થઈ જશે, ચાલો હું જ ઉઠાડું છું. પણ નીનાબહેનના મગજમાં પેલો આવેલો એક પ્રશ્ન, જેમને તૈયાર થતા થતા ઘણી બધી વાતો યાદ કરાવી ગયો, તે પ્રશ્નના એક ભારણથી કહી શકાય, એ પ્રશ્નના વિચારોથી નીનાબહેન
કે જ્યારે વિનુ કાકા એવું કહે છે કે હું જ ઉઠાડું છું, તરત જ નીનાબહેન તે સમય કહે છે, ના કાકા, ક્લાસ ક્યાં જવાના છે? આજે નહીં તો કાલે, પણ તાવમાં અંકિતને નહીં મોકલો અને કાલે શાળાએ પણ નહીં. વિનુ કાકા નવાઈ પામીને નીનાબહેનને જોઈ રહ્યા અને બોલ્યા વિનુ કાકા કે નીનાબહેન, તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો. ચાલો ઉઠાડો જો, અને અત્યારથી પંપાડશો તો ભવિષ્યમાં કરશે શું? નીનાબહેને કહી દીધું કે એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે, પણ તાવમાં હું એને નહીં જ મોકલું. અને મિત્રો, વિનુ કાકા કદાચ અંદર આવી જાય એ ડરથી નીનાબેન છે ને એ બારણામાં જ ઊભા રહ્યા અને જે પણ કીધું એ મક્કમતાથી કહી દીધું વિનુ કાકાને. હા, નીનાબેનનું આવું બધું બોલવાથી વિનુ કાકા નારાજ થયા હોય એવું લાગ્યું પણ ખરું, પણ નીનાબેન પણ એવું કંઈક બોલ્યા નથી. હા, પણ આખરે વિનુ કાકા ચાલી ગયા. ત્યાર પછી નીનાબહેન સાંજની રસોઈમાં પરોવાઈ જાય છે અને રસોઈ કરતા હોય છે ને અચાનક ટીવીનો અવાજ તેમને સંભળાય છે. નીનાબહેન નવાઈ પામે છે. તે બહાર આવીને જુએ છે. જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો. ઓકે, અંકિત જે બીમાર હતો તે હમણાં ટીવી જોઈ રહ્યો છે. ટીવી પર કોઈક સારું એવું ગીત વાગી રહ્યું છે. ખૂબ રસપૂર્વક તેને નિહાળી રહ્યો છે. તે સમયે નીનાબહેન પૂછે છે અંકિતને, અરે અંકિત બેટા, તારી તબિયત સારી નથી, તું આરામ કરજો. હવે એને તરત જ હસીને કહ્યું, હવે મને સારું છે મમ્મી. આ પરિસ્થિતિ આપણી સાથે પણ થતી હોય છે. ક્યારેક બહુ માર ખવડાવે છે, બરાબર. આપણે બીમાર હોઈએ અને અચાનક જો સ્કૂલ કે ટ્યુશનનો સમય પસાર થઈ જાય ને પછી આપણને સારું થઈ જાય, જો ભૂલથી પપ્પા ઘરે હોય કે ઘરમાં મમ્મી જો ગુસ્સાવાળી હોય તો આ પ્રસંગ યાદ કરી જુઓ શું થાય છે આપણી સાથે. બહુ માર પડતો હોય છે, બરાબર. પણ ક્યારેક આવી પણ બાબત હોય છે કે જે પાઠમાં કહેવા માંગે છે. મિત્રો, ક્લાસમાં જવાની વાત હતી તેના પહેલાં ખરેખર અંકિતને તાવ હતો ને હવે પોતાના મનને ગમતી અમુક વસ્તુ કરી અને તો તેના મોઢા પર સ્મિત આવ્યું, એક હાસ્ય આવ્યું અને તેને કીધું કે મમ્મી, હવે મને સારું છે. નીનાબહેને કપાળ પર હાથ પણ મૂક્યો અંકિતના. તો મિત્રો, તાવ ગાયબ. ને જેવો નીનાબહેને અંકિતના કપાળ પર હાથ મૂક્યો કે અંકિતે પોતાની માનો હાથ પકડ્યો અને એકદમ લાડથી કહ્યું કે ચાલ ને મમ્મી, ઘણા વખતથી આપણે બગીચામાં ગયા જ નથી. પણ મમ્મીએ કીધું કે પણ પછી તને તાવ અને તારું હોમવર્ક. એ જ વાતને કાપતા અંકિત કહે છે, હવે તાવ ઉતરી ગયો છે. અને આટલું સાંભળતા તો બંને મા દીકરા એટલે કે અંકિત અને નીનાબહેન બગીચામાં ગયા. અને એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા અને એવું કહેવાય કે થોડાક સમય બાદ કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ કે જેમાં અંકિત માંડ પાસ થયો. અને હા, સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું. આવું થતું હોય છે મિત્રો. પરિણામ બહુ અઘરું હોય. આ શબ્દ જ અઘરો છે કે
આ એક જે પરિસ્થિતિ હોય કે આપણે અને આપણો મિત્ર એક જ સરખા ધોરણમાં હોય, કે પછી કોઈ સરખો ક્લાસ કરતા હોય, ત્યાં કોઈ પરીક્ષા લેવાય, બેઉનું રિઝલ્ટ એક સાથે આવે છે, ત્યારે ઓબ્વિયસલી કોઈ પણ પેરેન્ટ્સ હોય એ બેઉનું રિઝલ્ટ જોશે. આપણા પેરેન્ટ્સ હોય તો આપણું અને આપણા ફ્રેન્ડનું, આપણા મિત્રનું રિઝલ્ટ જોશે. અને જો ભૂલથી આપણું રિઝલ્ટ ઓછું હોય અને આપણા મિત્રનું રિઝલ્ટ વધુ સારું હોય તો આ સરખામણી થવાની, કમ્પેરિઝન થવાની, અને ત્યાર પછી જે ઠપકાના સૂર વહે તે ખરેખર એક ગુસ્સો હોય પેરેન્ટ્સનો. ક્યાંક એમની વધારે પડતી લાગણી દુભાઈ ગઈ હોય એવું લાગે આપણને એમની વાતમાંથી. પણ આપણે પણ આપણો પ્રયત્ન તો કર્યો જ હોય લાવવા માટે, એવું નથી હોતું કે ના જ કર્યો હોય. એ જ પરિસ્થિતિ અહીં છે કે કમ્પ્યુટર ક્લાસની પરીક્ષા થઈ, જેનું રિઝલ્ટ આવે છે, પરિણામ આવે છે, જેમાં અંકિત માંડ પાસ થયો અને સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યો. હવે એ સાંજે સંજય એટલે કે અંકિતના ફાધર, નીનાબેનના હસબન્ડ, અંકિત પર પહેલી વાર ગુસ્સે થયા હતા. ત્યાર પછી વિનુ કાકા પણ આવ્યા. વિનુ કાકા આવ્યા ને તેમને ઠપકાના સૂર કહેવા લાગ્યા. ને તે નીનાબેનને કહે છે કે આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ. શું કહે છે? વિનુ કાકા એવું કહે છે કે આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબેન. હવેથી આ વખતે હું જ ધ્યાન રાખીશ નીનાબેન. કશું વિચારે ને નીનાબેને પહેલા તરત જ એમને કહી દીધું, ના વિનુ કાકા, હવે મારે અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી. આ વાત ક્યાંક એવું દર્શાવે છે કે હા, નીનાબહેનની આંખો ક્યાંક ખુલી છે કે બાળકને પહેલા બાળક થવા દેવો જોઈએ, ન કે રેસનો ઘોડો. મિત્રો, જે ઠપકાના સૂર આવી રહ્યા છે તે પરીક્ષાના પરિણામને લગતા હશે. ખરેખર એ વાત સાચી છે કે એક પરીક્ષા આપો છો ને પછી બીજી જો પરીક્ષા આપો તો માર્ક્સ સારા આવવા જોઈએ, વધુ આવવા જોઈએ. પણ હા, તમારા જ માર્ક્સ તમારી ગઈ પરીક્ષા કરતાં વધારે આવવા જોઈએ, નહીં કે આપણા મિત્ર કરતાં. દરેક પેરેન્ટ્સ આ જ વસ્તુ વિચારવાની હોય કે ગયા ટેસ્ટમાં જો એના 20માંથી 10 માર્ક્સ આવ્યા છે તો હવે 10 કે 10 કરતાં વધારે આવવા જોઈએ. પણ તમે 20માંથી 19ની આશા રાખો તો કેમ મેળ પડે? એટલે વાત એ જ છે મિત્રો, જો તમે સાચું કહું તો એક છે ઉદાહરણ કે એક પિતા પોતાના બાળકને પાછળ બેસાડે છે ગાડીની અને તે જાય છે બજાજ પ્લેટિના બાઇક, જેના પર બાપ દીકરા બેઉ જઈ રહ્યા છે. બાપા ગાડી ચલાવતા હોય અને દીકરો પાછળ બેઠો છે. તો એ બજાજ પ્લેટિના જ્યારે હાઈવે ઉપર જાય છે ને ત્યારે અચાનક એક પલ્સરવાળો આવીને તેને ઓવરટેક મારે છે. છોકરો જુએ છે, છોકરાને નથી ગમતું કે પપ્પા આપણી બાઇકને કોઈ ઓવરટેક મારી દીધો. ત્યારે બાપા કહે કે બેટા આપણે આપણી ગતિએ ચાલવાનું, જો આપણે આપણી ઝડપ છોડવાની નહીં, બરાબર? કોઈ બીજાને આવું આગળ જતા જોઈએ અને આપણે ઓવરટેક નહીં મારવાનો, પાછું એની પાછળ દોડવાનું નહીં વધારે સ્પીડ કરીને, બરાબર? છોકરો કે સારું પપ્પા. થોડીક વાર થઈ, એક્ટિવાવાળાએ ઓવરટેક મારી, છોકરો પાછો અંદરથી થોડો ગુસ્સો થયો, પપ્પા આ કેવું યાર, એક્ટિવાવાળાએ આપણને તો ઓવરટેક મારી દે છે. બાપા કે તને કીધું ને આપણે આપણી ગતિએ જ ચાલવાનું, બીજાની જોઈને આપણે પાછી આપણે ગાડીની ઝડપ વધારી નહીં દેવાની. આ અથડા ભાઈ કહે પડી જવાય. હવે બન્યું એવું કે સ્કૂટીવાળા ભાઈએ પણ ઓવરટેક મારી દીધો. હવે છોકરો ખીજાયો, પપ્પા હું ચાલતું હશે, કેવું ડ્રાઇવિંગ કરો છો, તમને આટલા વર્ષોથી તમે ડ્રાઇવિંગ કરો, તમને આવડતું નથી? આ સ્કૂટીવાળો હોય તમને પાછળ વાળા દે. તો એના પપ્પાએ કીધું, જો બેટા આ બજાજ પ્લેટિના છે, આ એવરેજ સારું આપે છે, પણ આને વધારે ઝડપથી ના ચલાવાય બેટા. આપણે આપણી જે સ્પીડ છે તે 40-50ની સ્પીડ પકડી જ રાખવાની, એ જ સ્પીડે ચાલવાનું.
જો આનાથી વધારે સ્પીડ કરવા ગયા બીજાની ગાડીની ઝડપ જોઈને, તો સમજી લેવાનું કે આ ઝડપથી તમે એને ઓવરટેક તો મારી જ દેશો, પણ આગળ જતાં તમારા બજાજ પ્લેટિનાનું એન્જિન બગડવાનું જ છે. કારણ એ કે એની જે મર્યાદિત ઝડપ હતી તેનાથી તમે વધારે ઝડપમાં ગાડી દોડાવી. એટલે બેટા ગાડીની એની જે કદાચ કહી શકાય જેની ક્ષમતા છે ને એટલી જ દોડાવવાની, વધારે નહીં દોડાવવાની. બાકી વધારે સમય આ ગાડી ટકશે નહીં. તો તે સમયે છોકરો કહે છે, પપ્પા હું પણ એ જ કહું છું, મારી ક્ષમતા પણ એ 50-55ની જ છે, હું પણ એ જ બજાજ પ્લેટિના જેવો જ છું. શા માટે 80-90ની ઝડપે મને દોડાવવાનો પ્રયત્ન કરો છો? મિત્રો આ જ વાત છે, સમજાય એને સલામ છે કે આપણું જે પરિણામ આપણે લાવ્યા હોય ને એનાથી આપણે સારું પરિણામ લાવવું છે વિદ્યાર્થી મિત્રો, એનાથી ઓછું નથી લાવવું. તો આવી રીતે ધીરે 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 આપણે આપણું પરિણામ સુધારી શકીએ છીએ. પણ હા, આપણા મિત્ર કરતાં વધારે લાવવું એવું નથી કરવું. બરાબર? એટલે વાત આગળ ચાલે છે કે નીનાબહેને તો ના પાડી દીધી કે હવે મારે એને કમ્પ્યુટર ક્લાસ કોઈ જ ક્લાસ નથી કરાવવા. તો વિનુકાકા પણ કહે છે કે અરે પણ એમ તે હોય એકવાર ઓછા માર્ક્સ આવ્યા એમાં ક્લાસ નહીં કરાવવાના. નીનાબેન કહે છે એટલા માટે નહીં, પણ જરા મોટો થાય ને ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એને શું કરવું છે. આ સાચી વાત છે મિત્રો, કે બાળકોની ઈચ્છા પ્રમાણે જો એનું ભણતર હોય ને તો બાળકો ખીલી ઉઠે છે ભણતરમાં. નીનાબહેનના મગજમાં આ વિચાર ખરેખર યોગ્ય સમયે આવી ગયો, અને એ રાત્રે જ્યારે સંજય આવે છે તે પણ નીનાબહેન પર નારાજ થઈ જાય છે. બાપા પણ પોતાની રીતે જોઈએ તો એમની રીતે જોઈએ તો એ પણ સાચા છે. અને સંજય પણ કહે છે નીનાબહેનને કે તું જાણે છે નીના, મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો, પણ અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું. ત્યારે નીનાબહેન કહે છે કે તમે એને એક ચીજ આપશો, અંકિત પણ ખુશ, હું પણ ખુશ. ત્યારે સંજય કહે છે એક મધ્યમ વર્ગનો બાપ છોકરાની બધી ઈચ્છા પૂરી કરવા માંગતો હોય, પણ હા એનો જવાબ આ રીતે હોય, જરૂર નીના, પણ મોંઘી તો નથી ને. ત્યારે નીનાબહેન કહે છે કે ના, એ ખૂબ કિંમતી છે, પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે. સંજય પૂછે છે એટલે? તો નીનાબહેન કહે છે કે સંજય, અંકિતને એનું શૈશવ આપો, એનું બાળપણ આપો. સંજય, ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા ત્યાં એને હિંચકા ખાતો, બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું કે ના, મારો નિર્ણય સાચો છે. તો એ જ વસ્તુ મિત્રો જે આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી કે શક્ય હોય તો બાળકોને તેમનું બાળપણ આપવાનો પ્રયત્ન કરો. એ બાળપણ છે કે જ્યાં ખુલ્લા દિલથી જીવી શકે છે. જેમ જેમ મોટા થયા છે તેમ તેમ આપણે દુનિયા આપણી મોટી થતી જાય છે, અને તેમ તેમ આપણી જવાબદારીઓ વધતી જાય છે. ને ઉંમરના એક પડાવ પર આપણને આપણી જવાબદારીનું ભાન આવે જ છે. દરેક વ્યક્તિ એ સમયે પોતાનું ધારેલું કામ કરી જ લેતો હોય છે. અને આપણને પણ ખબર છે કે ફક્ત ભણતરથી કશું નથી થતું મિત્રો, આપણી આવડત પર આધારિત છે કે આપણે ભવિષ્યમાં ક્યાં હશું. એ જ વાત કે ફક્ત ભણતર પૂરું કરાવવું, ફક્ત ભણતરમાં બાળકોની આવડત ક્યાંક રૂંધાઈ નથી જતી ને, એના ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે. જો બાળક નાનું હોય તો એને એનું બાળપણ જીવી લેવા દેવું જોઈએ. કારણ કે જે રીતે આપણા દાદા, આપણા પપ્પાના બાળપણની વાત કરતા હોય કે અમે ગિલ્લી દંડા રમતા હતા, અમે ભમેડો ફરાવતા હતા, અમે લખોટી રમતા હતા, તો એ વાત પણ છે કે આજના બાળકો જ્યારે આવનારી પેઢીને કોઈ વાત કહેશે તો શું કહેશે કે અમે ફક્ત ભણતા હતા. એ રોમાંચ કહી શકાય એ નહીં હોય, અને એ ફક્ત અને ફક્ત બાળપણમાં જ મળે છે.
તો ભણવું તો છે જ, જવાબદારીઓ પણ સમજવી જ છે, પણ એ બધાની સાથે જે બાળપણની એક મજા છે ને એ પણ બાળકને જીવાડવી જ છે. મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધીને રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.